ભૂનું એ પ્રેમ, એ ખેલ. ઉદ્ધવ કહે, અરે આ બ્રજવાસીઓ કયું સુખ આપ્યું આપને? ગાયો ચરવા મોકલતા, એક છાછ ચુલ્લુ માટે નચાવતા આપને, મૈયા પણ સોટી લઈને મારતી આપને, આ સખાઓ ચોરી કરતા સાથે લઈ જતા. બ્રજવાસીઓ કયું સુખ આપ્યું છે? ઉદ્ધવ એમાં જે સુખ હતું એ તું નહીં સમજ. અરે પ્રભુ, આપને કેવો વિયોગ! આપ તો કણકણમાં છો, બધે જ છો. આપને કોનો વિયોગ થાય? આપનાથી જુદું કોણ છે? બધી આપ જ તો છો. આપનું જ તો આ પરિણામ છે. ઉપદેશ આપવા લાગ્યા, પરમાત્માને સમજાવવા લાગ્યા. ભગવાનને થયું આ રોગ મોટો છે, મારો કેસ નથી, મોટા ડોક્ટર પાસે મોકલવા પડશે. જેમ કોઈ નોર્મલ ડોક્ટર પાસે જાઓ ને એમ લાગે કેસમાં કંઈક બીમારી વધારે લાગે એટલે પેલું કે હું સ્પેશિયલાઇઝ ડોક્ટરને ચિઠ્ઠી લખી દઉં છું, તમે સ્પેશિયલ ડોક્ટર પાસે. એમ કહ્યું કે ઉદ્ધવ, આ તું મને જે શીખવાડે છે ને એમ કર. મારા વિયોગમાં મારી ગોપીઓને મારા સખાઓ બહુ ઝૂરે છે, આ બધું તું એમને સમજાવી ના. એ બહુ રડે છે. આહા, ભણેલા હોય ને એમને ભણાવવું બહુ ગમે, એને સમજાવ, એને કોણ તું સલાહ આપજે તો બહુ જ ગમે એને સલાહ આપી. આહા, બધું શીખવાડી દી. આ અભણ ગોપીઓ અને હું ક્યાં શિષ્યો બૃહસ્પતિ, સાક્ષાત બૃહસ્પતિના ઘરે ભણેલો હું, આ અભણ ગોવાળિયાઓને તો હમણાં શીખવાડી દઈશ. અને પ્રભુએ પત્ર લખીને આપ્યો અને ઉદ્ધવજી બ્રજમાં પ્રવેશ કરે છે. એક ક્ષણ માટે તો ગોપીઓએ રથ જ્યાં જોયો એમને એમ થયું કે પ્રભુ આવ્યા. કારણ કે પ્રભુનો મુગટ, પ્રભુનો પીતાંબર પ્રભુ જેવા લાગે ઉદ્ધવજી, અને રથ પ્રભુનો. એક ક્ષણ માટે એમ લાગ્યું જાણે પ્રભુ આવી ગયા. અરે લલિતા, અરે વિશાખા, અરે ચંદ્રાવલી, દેખ ઠાકોર जी पधारे हैं. भागी सब गोपियां और भागती भागती जहां आई, कहूं उभा रो, उभा रो, આ પ્રભુ નથી, આ કોઈ બહેરૂપિયો લાગે છે. ઉદ્ધવજી ઉતર્યા અને એટલામાં એક કાળો ભમરો ગુનગુન 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 ગુન કરતો આજુબાજુ ફરવા લાગ્યો. અને ગોપીઓએ ભમરાને નિમિત્ત બનાવી ભ્રમર ગીત ગાયું. મધુપકેતો બંધો માસ પશાંગ્રીશ પત્ન્યાહ. એ ભમરા, તું જેવો કપટી, તારો માલિક પણ એવો જ કપટી, અમને અડતો નહીં. મથુરામાં રહેલી અમારી શોકના ગળામાં રહેલી માળાના ફૂલના પરાગનો સ્પર્શ કરીને તું આવ્યો છો. માસ પશાંગ્રી, અડીશ નહીં, દૂર જા. અને ભમરાને નિમિત્ત બનાવી જે સંભળાવવું હતું એ બધું જ સંભળાવી દીધું. અને પાછી જોર જોરથી ગોપીઓ રડવા લાગી, હે કૃષ્ણ, હે કૃષ્ણ. અને પાછી હસવા લાગે. ઉદ્ધવજીને થાય કે આ પાગલ હો ગઈ क्या? प्रभु उद्धवजी समझाने लगे गोपियों को, अरे गोपियों क्यों मेरा कर रही हो? प्रभु ने कहा है वो जरूर आपके पास वापस आएंगे. मैंने पत्र લખીને આપ્યો છે. ગોપીઓ હસવા લાગી. કોનો પત્ર? અરે પત્ર તો એના આવે જે ક્યાંય ગયા હોય, જે રૂવાડે રૂવાડે વસતા હોય, એ ચિઠ્ઠીઓ ન લખતા હોય. ઉદ્ધવ, प्रीतम को पतियां लिखूं जो वे वह परदेश, पर जो मन में तन में और नैनन में वाको का संदेश. अरे उद्धवजी કહે, પણ હું પ્રભુ પાસેથી આવ્યો છું, પ્રભુ મથુરા છે, એ મથુરામાં તારા કૃષ્ણ છે. ઉદ્ધવ, અમારા કૃષ્ણ તો વ્રત છોડીને ક્યાંય ગયા જ નથી. એણે તો અમારી સામે યમુના જળ હાથમાં લઈને પ્રતિજ્ઞા લીધી હતી, વૃંદાવનમ પરિત્યજ્ય પાદ મેકમ ન ગચ્છતિ. વૃંદાવનને છોડીને એક ડગલું બહાર જતો નથી. ઉદ્ધવ કહે, તમે ક્યાંક ભ્રમણામાં જીવી રહ્યા છો, કોઈક આભાસમાં જીવી રહ્યા છો. ભગવાન તો હવે મથુરા છે, એ મથુરા વાળો તારો હશે. જો સંધ્યાકાળનો સમય છે ઉદ્ધવ, હમણાં સંધ્યાકાળ થશે એટલે મોટી મોટી નંદ બાબાની ગાયોને લઈને અમારો કનૈયો હમણાં વૃંદાવનથી ગોકુળ તરફ આવશે. જો પાદરે. અને ઉદ્ધવજી જ્યાં પાદર તરફ દ્રષ્ટિ કરે છે, ઊંચી ઊંચી મોટી શ્વેત ગાયો, ગળામાં સોનાની ઘંટડીઓ બાંધેલી છે, ટન 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 રણકાર કરતી ગાયોના વૃંદ ગોકુળ તરફ આવવા લાગ્યા. ઉદ્ધવ જો, આ ધૂળની ડબરીઓ ઉડી રહી છે, હમણાં ગાયો હટશે એટલે વેણુનો નાદ કરતો અમારો કૃષ્ણ તને દેખાશે. અને જ્યાં ગોપીઓ બોલી એટલામાં ગાયો જ્યાં હટી અને વેણુના સ્વર સંભળાવા લાગ્યા. ઉદ્ધવના કાન ઊંચા થયા અને જ્યાં ગાયો હટી જુએ તો શ્યામ સુંદર અધર પર વેણુ પધરાવી વેણુના નાદ કરી રહ્યા છે. અને વેણુના સ્વર ભરતા ભરતા પ્રભુ ગાયોને ચરાવતા ચરાવતા ગોકુલ તરફ આવી રહ્યા છે. ઉદ્ધવજી પોતાની આંખોને મસળે છે. આ સ્વપ્ન છે કે ખરેખર બ્રજનો કૃષ્ણ કોઈ જુદો છે? ગોપીઓ તરફ જુએ છે, ટકર ટકર ગોપીઓ કૃષ્ણને જોઈ રહી છે, નિહારી રહી છે, અનુભવી રહી છે. અને ગોપીઓનો અનુભવ આજે ઉદ્ધવનો અનુભવ બન્યો છે.
પ્રેમના રંગે રંગાયા છે ઉદ્ધવ. સાષ્ટાંગ દંડવત કર્યા છે ગોપીઓને. તમારે કૃષ્ણ પાસે જવાની જરૂર નથી. તમે તો જ્યાં માથું નમાવો ત્યાં કૃષ્ણએ પ્રગટ થવું પડે, એવી પ્રેમની તમારી તાકાત છે. બધા જોડે મળ્યા છે, આશ્વાસન આપ્યા છે, પ્રેમના રંગે ઉદ્ધવ રંગાયા છે. બધાને પૂછ્યું, મારે કોઈ એકને મળવાનું રહી ગયું. કોણ? રાધાને. પ્રભુ એને બહુ યાદ કરે છે. એ વૃક્ષની નીચે બેઠી એ રાધા છે, અને આંખો બંધ કરીને રાધાજી બેઠા છે. કૃષ્ણ 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 કૃષ્ણનો જાપ કરે છે. ઉદ્ધવજી નિકટ આવે છે અને કહે છે, રાધા, કૃષ્ણ તમને બહુ યાદ કરે છે, તમારા માટે સંદેશો મોકલાવ્યો છે. રાધાજી હસવા લાગ્યા. મારો કૃષ્ણ મને છોડીને જાય એ એની તાકાત નથી, મારાથી અળગો થાય સંભવ નથી. એકવાર કૃષ્ણે રાધાને પૂછ્યું, રાધાજી પૂછે છે કૃષ્ણને કે કૃષ્ણ, આપણે લગ્ન કરી લઈએ? ત્યારે કૃષ્ણ કહે કે એ સંભવ જ નથી કે મારા ને તમારા લગ્ન થાય. કેમ કેમ ન થાય? ત્યારે રાધાજી ને કૃષ્ણ કહે છે કે લગ્ન કરવા માટે બે જણા જોઈએ, હું ને તું તો એક જ છે. અભેદત્વ છે, અદ્વૈત છે, નામ બે જુદા છે, હું ને તું તો એક છે. અને ત્યારે ઉદ્ધવ ને રાધા કહે છે, ઉદ્ધવ, મારી આંખોની સામે જો. અને જ્યાં જોયું અને ધીમે રહીને રાધાજીએ નેત્ર ખોલ્યા અને શ્યામ કીકીઓમાં કૃષ્ણના દર્શન થઈ ગયા ઉદ્ધવને. અને એને થયું, આ રાધા અને કૃષ્ણ બે જુદા દેખાય છે, બંને છે એક જ. વંદન કરીને નીકળ્યા અને આવ્યા પ્રભુ પાસે. અને પ્રભુ પીતાંબર ઓઢીને આંખો બંધ કરીને ઠાડા છે, બેઠા છે સિંહાસનમાં. ઉદ્ધવજી કહેવા લાગ્યા, પ્રભુ અહીંયા શું કરો છો? આપને પ્રેમ કરનારા તો બધા ગોકુળમાં રહે છે, જાઓ એ રાધા પાસે. ત્યારે પ્રભુએ કહ્યું, ઉદ્ધવ, મારી સામે જો. અને જ્યાં જોયું, પ્રભુએ પીતાંબર કાઢ્યું અને પ્રભુના રૂવાડે રૂવાડે રાધાજીના દર્શન ઉદ્ધવજીને થઈ ગયા. અને થયું, આ રાધા અને કૃષ્ણ બે જુદા દેખાય પણ બંને તત્વતઃ તો એક જ છે. અનેક કથાઓ વર્ણિત કરવામાં આવી છે. આગળ 17 વાર ચઢાઈ કરી જરાસંઘને અસ્થિ અને પ્રાપ્તિ. રડતી રડતી પિતા જરાસંઘ પાસે આવી, 17 વાર ચઢાઈ કરી. 18મી વાર કાળ યવનને જોડે લીધો અને મથુરા ઉપર ચઢાઈ કરી અને રણ છોડીને ભાગ્યા. બોલો રણ છોડ ભગવાન કી જય. ભાગતા ભાગતા આવ્યા ગિરનારની ગુફાઓમાં. ત્યાં મુચુકુંદ મહારાજ સૂતા હતા. તપ કર્યા પછી એમણે માંગ્યું કે મેં બહુ તપ કર્યું, બહુ જાગ્યો, હવે મને સૂતા જે જગાડે ને બળીને ભસ્મ થઈ જાય. એટલે પ્રભુએ એમને પોતાનું પીતાંબર ઓઢાડી દીધું. એટલે કાલિયવનને એમ થયું કે આ ભગવાન સૂતા છે. એટલે જઈને જ્યાં પીતાંબર ખેંચ્યું, જાગ્યા મુચુકુંદ મહારાજ. આંખમાંથી અગ્નિ નીકળ્યો, બળીને ભસ્મ થઈ ગયો કાલિયવન. પ્રભુએ કહ્યું, મારો ભક્ત સૂતો રે ઠીક નથી, ભક્તિમાં લાગી જાઓ. વિશ્વકર્માજીને બોલાવ્યા છે અને દ્વારિકા નિર્માણની આજ્ઞા કરી અને સુવર્ણની દ્વારિકા નિર્માણ કરી છે. બલરામજીના વિવાહની કથા હતી. આવી રેવતીજી સાથે બલરામજીના વિવાહ થયા. હવે પ્રભુના વિવાહની કથા આવી. ભીષ્મક રાજા વિદર્ભ દેશના દીકરી છે રૂકમણી, નક્કી કર્યું છે શિશુપાલ સાથે, અને જાન પણ આવી ગઈ છે, વિવાહ થવાના છે. નારદજીને થયું, રૂક્ષ્મણી તો લક્ષ્મી રૂપા છે, એ તો પ્રભુને વરવા જોઈએ. આવ્યા લક્ષ્મીજી પાસે ને કહેવા લાગ્યા, બહુ સારું થયું, ચલો નક્કી થયું તમારું શિશુપાલ સાથે, બહુ આનંદની વાત છે. પણ જો કૃષ્ણ દ્વારિકાધીશ સાથે થયું હોત તો કંઈક જુદી જ જોડી લાગે. તો ચાલો સારું થયું, પ્રભુએ જે કર્યું એમ કરીને પાછા વાત કરતા જાય ને 5 મિનિટ થાય એટલે પાછા કે પણ જો દ્વારિકાધીશ જોડે થયું હોત તો કંઈક. અને ન રહેવાયું એટલે રૂકમણીજીએ પણ કહ્યું, પણ હું પણ પ્રેમ તો દ્વારિકાધીશને જ કરું છું.